દર ત્રીજા મહિના શનિવારે એમપીએમએલ સંકલન બેઠક અધિકારીઓ સાથે હોય છે. એમાં આજે મુખ્ય મુદ્દો જે અમારા વિસ્તારમાં બેતુનનું મરહબા, જેને કેનાલ નર્મદા કેનાલ બંધ કરી દીધી છે ને એના બાબતનો મીડિયામાં પણ ખૂબ ચર્ચા છે. એ બાબતની આજે ચર્ચા કરી છે. હજી એસએસએલના અધિકારીઓ નોટિસ આપી અને કામગીરી ચાલુ છે એની આવ્યું છે, પણ કલેક્ટર તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 24 કલાકની અંદર એ બિલ્ડરો સામે એફઆઈઆર દાખલ કરવા. કારણ કે આવી સરકારી મિલકતો કોઈ તોડી નાખે, પચાઈ પડે, એ ચલાવી ના લેવાય. એના માટેની આ 24 કલાકમાં એની સામે પગલાં લેવાના એવું નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ મારેટા ગામે જે લોકોને આવાસ માટેનો પ્રોબ્લેમ છે એના માટેની ચર્ચા કરી છે. મહત્વનો, ડભોઈમાં સીએસસી 80 બેડની હોસ્પિટલ માટેની જગ્યા નગરપાલિકાએ દરખાસ્ત મોકલી આપી છે. એના માટે તાત્કાલિક કરવાનું. એનાથી પણ વધુ જે અમારે ત્યાં મદ્રેસામાં હિન્દુ વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે મહમ્મદપુરા ગામ, એ બાબતની ચર્ચા કરી છે અને તાત્કાલિક કલેક્ટરે કીધું છે કે કોઈ પણ મકાન ભાડે લઈને એ શાળા શિફ્ટ કરવામાં આવે. કારણ કે હિન્દુ વિદ્યાર્થીઓ મદ્રેસામાં ભણવું પડે એ ખૂબ જ દુઃખદ છે. આ બાબતનું એમને ધ્યાન દોર્યું છે, કારણ કે મદ્રેસાઓ એમની ધર્મ બાબતની શિક્ષા આપતો હોય છે કે હિન્દુ વિદ્યાર્થીઓ ત્યાં જઈને બીજા ધર્મનું શીખે એ કેટલા અંશે વ્યાજબી. એટલે કલેક્ટરે પણ એને ગંભીરતાથી લીધું છે અને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવી છે કે ટેન્ડર પ્રક્રિયાને બધું કામ ચાલે તે સુધી ભાડેથી મિલકત લઈને એને ચાલુ કરવામાં આવે, જેથી મદ્રેસાને ખાલી કરવામાં આવે. સાઠોદ મંડાળા રોડ પર સાઠોદ પાસે અને જૂના માંડવા પાસે માટી ખનન બહુ મોટા પ્રમાણમાં છે. આ અંગે 2 મહિના પહેલાં પણ અમે રજૂઆત કરી હતી. વારંવાર આ બાબતો રજૂઆત કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આને ખૂબ હલકો લેવામાં આવે છે અને એની પર કોઈ પગલાં લેવામાં નથી આવતા. એ બાબતની રજૂઆત કરતા કલેક્ટરે આને પણ ગંભીરતાથી લીધું છે અને તાત્કાલિક જે કોઈ વ્યક્તિઓ સામે ભારે દંડ એટલે કે પેનલ્ટી વસૂલ કરવાની સૂચના આપે. કારણ કે 25-25, 30-30 ફૂટ ખાડા ખોદીને માટી એ કરવામાં આવી છે. તલાટીઓ સરપંચોના જવાબ લેવામાં આવે છે જૂના માંડવામાં. એ લોકો પણ નામ જો કહેતા હોય કે આ વ્યક્તિ માટી લઈ ગયો છે, એ છતાં પણ પગલાં લેવામાં નથી આવતા. આપણે તો છોટાઉદેપુર કલેક્ટર પાસેથી દાખલો લેવો છે. છોટાઉદેપુર કલેક્ટર મોટા પ્રમાણમાં આવી ખનીજ ચોરીઓ પકડી રહ્યા છે, ત્યારે અહીંયા ઘડી પકડીને આપવામાં આવે છતાં પણ પગલાં લેવામાં નથી આવતા. આ બાબતની રજૂઆત કરી છે અને એની પર પણ પેનલ્ટી રજૂ કરવામાં આવશે. સાથે સાથે જ અમારા ધ્યાન પર આવ્યું છે કે અનાજની જે દુકાનો છે, રેશનિંગની દુકાનો છે, ત્યાં આગળ થંભ લીધા પછી જે પાવતી આપવી જોઈએ પાવતીઓ નથી આપવામાં આવતી. લોકોને ઓછું અનાજ આપવામાં આવે છે. પાવતીમાં 16 કિલો અનાજની વાત હોય ને લોકોને 4 કિલો જ આપવામાં આવે છે. આ અંગે પણ સૂચનામાં આવે છે અને પુરવઠા અધિકારીને કલેક્ટરે કીધું છે કે પુરવઠા વિભાગ સિવાયના અધિકારીઓની એક ટીમ બનાવીને આ બાબતની રેડો પાડવામાં આવે અને જે કોઈ આવા કસૂરવારો પકડાય એ તમામ દુકાનદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. આ મહત્વની રજૂઆતો હતી તે આજે રજૂ કરવામાં આવી છે. કલેક્ટર તરફથી ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે અને આ જે અનાજની ચોરી કરે છે એ પણ ચલાવીને આવે. કારણ કે સરકાર 80 કરોડ લોકોને કેન્દ્ર સરકાર તરફ મફત અનાજ લોકો સુધી એ મફત અનાજ ના પહોંચે અને એ અનાજ બારોબાર વેચાઈ જાય એ ખૂબ ગંભીર બાબતો છે. એટલે આ ગંભીર બાબતો પ્રત્યે ધ્યાન દોરી ટૂંક સમયમાં એનો ઉકેલ આવશે એવી હૈયાધારણ આપવામાં આવી છે. સાથે જ રેલવે દ્વારા કુંડેલા અંડરપાસ બનાવવાની વાત 1 વર્ષ પહેલાં કલેક્ટરશ્રીએ અમને કીધું અને વિનંતીથી અમે રોડ બંધ કરવા માટે સંમત થયા હતા. ગામના લોકો પણ સંમત થયા
પણ એ 1 વર્ષ પૂરું થયા છતાં પણ એનામાં કોઈ કામમાં પ્રગતિ નથી થઈ. આ અંગે પણ ધ્યાન દોર્યું છે કે LC 18નું બંધ કરીને LC 17 પણ બંધ કરવાની વાત છે. એ બાબતમાં કે હવે કોઈ પણ વસ્તુ બંધ નહીં થાય ને કલેક્ટરે પણ રેલવે વિભાગને કીધું છે કે 15 દિવસમાં જો આમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આપેલી NOC પરત લેવામાં આવશે અને એ રસ્તો ફરી ચાલુ કરી દેવામાં આવશે લોકો માટે. એટલે આ અનેક પ્રશ્નોની રજૂઆતો થઈ છે અને એમાં ગંભીર બાબતો છે અને ગંભીર રીતે પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.